એક ગામમાં વક્તા આવેલા, એટલે વક્તા ગામમાં આવીને સરપંચને અને ઉપસરપંચને ગામને બધાને ભેગા કરીને કહે કે મારે કથા કરવાની છે, તમારા ગામમાં કથા કરવાની ઈચ્છા છે, અને મારે કે થોડીક કે દક્ષિણાની જરૂર છે, પૈસાની જરૂર છે. તો કે તમે મને દક્ષિણા આપશો કે હું તમને એ કથા આપી કે એને 9 દિવસની કથા આપી કે 9 દિવસ કે તમારા ગામમાં કે સત્સંગ ભજન ને કથા રાખશું. એટલે સરપંચ કે કાંઈ વાંધો નહીં, અમને કાંઈ વાંધો નથી, તમે કથા રાખો એવી રીતે, તમે તારે કોઈ પ્રોબ્લેમ નથી. કે પણ અમારા ગામમાં નિયમ છે કે અમારા ગામના શેવડે કે એક બાપુ મઠી નાખીને બેઠા છે કે અમારા ગામ એ કંઈ બાપુને બહુ માને, તો એ બાપુ તમને આ પડે ને બાપુ એમ કહે કે કથા કરો, તોય કે તમે કથા કરજો. એટલે ઓલા જે કથાકાર હતા એ બાપુ આગળ ગયા, બાપુને બધી વાત કરી કે બાપુ આવી રીતનું છે, મારે કે દક્ષિણાની જરૂર છે, કથા કરવી છે, ને ગામ લોકોને કીધું તો ગામ લોકો એ તમને પૂછવાનું કીધું. તો બાપુ એ કહે કે તમે શું કહો છો એમ. તો બાપુએ ધૂણાની ભભૂતિ લીધી, પાથરી અને આડી લીટી કરી અને કીધું કે આમાં સમજાય તમને કાંઈ? ઓલો કે નહીં, કે આમાં બાપુ મને કાંઈ સમજાતું નથી. એટલે એ લીટી બાપુએ ભૂહી નાખી, ગોળ રાઉન્ડ ચકડું કર્યું, ગોળ રાઉન્ડ કર્યું મીંડું. પછી પૂછ્યું કે આમાં તમને કાંઈ સમજાય છે? કે નહીં, આમાંય મને કાંઈ નથી સમજાતું. કે બાપુ તમે શું કહેવા માગો છો? કે આમાં મને કાંઈ ખબર નથી પડતી. એટલે બાપુએ એ ભૂહી નાખ્યું, કે ડાયરેક્ટ સોકડી મારીને એમ તે ઓલાને કે હવે જોઈએ કે ભાઈ તને કાંઈ સમજાય ખરું આમાં? કે કાંઈ? ઓલો કે નહીં, આમાં કે મને કાંઈ નથી સમજાતું. બાપુ કે તમે કહેવા શું માગો? કે ખુલીને કહો તો ખબર પડે. એટલે બાપુએ કીધું કે તું કે ભાઈ અમારા ગામમાં કથા ન કરી, કે નહીં ફાવે હાલે, કે તારું બહુ નહીં, કે દાન દક્ષિણા નહીં આપે કોઈ. કે મારા સવાલના જવાબ ન આપે એટલે કે દાન દક્ષિણા તને મળશે નહીં. ખોટી લાલચ કે આશા રાખતો નહીં કે તું તારી રીતે કે બીજા ગામ બીજે જગ્યાએ ગોયતી કે એમ. એટલે પછી ઓલા આમ બધા ત્યાં તો ગામે બધું ભેગું થઈ ગયેલું, ભાઈ બાપુની નાની વિશે બેની વિશે સરસા હું હાલે. એટલે ફરતું ગામ ને ઓલા બાપુની બે વશમાં બેઠા વાર્તાલાપ હાલતો હતો. એટલે પછી ઓલા એમ ફરતું ગામ લોકોની સામું જોયું, બાપુની સામું જોયું, થોડીક વાર ધૂણાની સામું જોયું. પછી ઊભો થઈ અને બાપુની દાઢીમાં આમ વાળ હતો ને ખેંચી અને એની ઝોળીમાં નાખીને વીજો. તો ગામ લોકો તીખું થઈ જોઈ કે અમારા બાપુ કે અમારા ગામના પૂજનીય છે ને એની કે ઇજ્જત આમાં ગામ એ લોકો કે એનું કે આમ ભગવાનની જેમ માને, કે બહુ ઇજ્જત કરે, કે તું કે આવા લખણ કરી કે શરમ નથી આવતી. ઓલા કથાકારને ખીજાણા. તો કથાકાર કહે કે મારા બાપુજી એવું કીધેલું કે તું તને કોઈ સવાલ 3 પૂછે ને 3 સવાલનો જવાબ ન આવડે ને, એટલે એ કે સવાલ પૂછવા વળે કે મહાજ્ઞાની હોવા જોઈએ. એટલે એનો વાળ જે આવે ને દાઢીનો મૂછનો એ તારી હારે રાખવાનો તારે, ને જ્યારે જ્યાં તું હારે રાખીને ન્યાય કે તને કે પૈસા બહુ મળશે એમ. ત્યાં તો ગામ સોટી પડ્યું બાપુને, એમ આખું ગામ અડપી પડ્યું. દાઢીમાંથી વાળ ખેંચે ને માથામાંથી ને હાથમાંથી ને દાઢીમાંથી ટકો કરી નાખ્યો બાપુને. હા પછી બાપુ ભાગ્યા કે રેવાય જો કે પણ ગામ થોડું મૂકે પછી. એટલે બાપુ આગળ ને ગામ પાછળ. બાપુને એમ રેવા ન દીધા. બોલો કથાકાર મગજ કેવું હશે તમે વિચારો. કથા